હાલ અમરેલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના એક અન્ય ક્ષેત્રમાં જમવા ગયેલા દલિતનું ત્યાં થયેલી માથાકૂટ બાદ મોત થતા વિવાદ થયો છે। એક ખાનગી શાળામાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા મહેશભાઈ રાઠોડ નામના એક દલિત યુવાન અમરેલી શહેરમાં આવેલા શાંતાબા જનરલ હોસ્પિટલમાં કેમ્પસમાં ચાલતા એક અન્ય ક્ષેત્રમાં 17 એપ્રિલના રોજ જમવા ગયા હતા। જમ્યા બાદ ત્યાં મહેશભાઈની થાળીમાં થોડા દાળ ભાત વધતા તે બાબતે અન્ય ક્ષેત્રના સંચાલક અને તે યુવાન વચ્ચે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ અન્ય ક્ષેત્રના સંચાલક અને હોસ્પિટલના 2 ચોકીદારો સહિત 7 લોકોએ કથિત રીતે દલિત યુવાન પર હુમલો કર્યો હતો અને કથિત હુમલામાં મહેશભાઈને ડાબા હાથમાં હાડકાનું ફ્રેક્ચર થઈ ગયું હતું। ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા અને પોલીસે અન્ય ક્ષેત્રના સંચાલક સહિત 7 માણસો સામે મારામારીનો એક કેસ નોંધ્યો છે અને સારવાર દરમિયાન 20 એપ્રિલે મહેશભાઈનું મૃત્યુ થઈ જતા તેના પરિવારે આક્ષેપ કર્યો છે કે અન્ય ક્ષેત્રમાં મારવામાં આવેલા મારના કારણે તેનું મોત થયું છે। પરિવારે માંગણી કરી છે કે હવે અન્ય ક્ષેત્રના સંચાલક અને અન્ય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવે। પરિવારે જાહેરાત કરી છે કે જ્યાં સુધી આ કેસમાં હત્યાની કલમ નહીં ઉમેરવામાં આવે ત્યાં સુધી તેઓ મહેશભાઈનો મૃતદેહ સ્વીકારશે નહીં અને 24 વર્ષના મહેશભાઈના મોત બાદ પોલીસે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરવા માટે અમરેલીના એક સ્થાનિક અદાલતમાં અરજી કરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।